હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કાલે મેં તમને બહુ ડિસ્ટર્બ કર્યા અને થોડુંક રડવાનું પણ કીધું, પણ આજે ડન છે ને, આજે બેટર છે. આજે મારી ફિલિંગ પણ બેટર છે. અને આજે મને એવું, એટલે એક વસ્તુ એવી કીધી ને જે થોડી નવી હતી. એટલે હું એકલી હતી, પણ એ મને સારું લાગ્યું. હું આજે એવું કહેવું તો ના જ હોય, પણ 2 વખત મંદિર ગઈ અને ત્યાં બેસી ગઈ અને એ શાંતિ હતી ને, બહુ શાંતિ હતી. અને મેં કીધું કે જેના પણ જીવનમાં કંઈ પણ તકલીફ હોય એ બધી મટી જાય, એવું મારું વિચાર હતું. મેં એ વિચાર્યું અને એ વિચાર મેં ભગવાન સામે મૂક્યું. તો ભગવાન કરશે ને તો બધાની તકલીફ દૂર થઈ જશે અને બહુ સારું થશે. એ મારું પ્રે છે ભગવાનથી. તો એ ભગવાન કરશે જ, હે ને. અને વાત કહું, તમે ક્યારે એવું લાગશે કે આપણે એકલા રહીએ તો બહુ સરસ છે, અને આ વાત સરસ છે. બધાને એકલું રહેવું આવું જ જોઈએ. હું આ શીખું છું, કેમકે મને નહીં આવડતું હતું. હવે ધીરે ધીરે આ શીખું છું અને મને એ ભાવે છે, મને સારું લાગે છે. એન્ડ સમટાઈમ્સ યુ શુડ ઓલ્સો ટોક ટુ અધર્સ હુ આર મેચ્યોર ઇનફ टू हियर यू. एंड नो प्रॉब्लम, अगर आप कोई नहीं सुन रहा ना, just hear them, you will feel good. And have just one cup of coffee or go to any divine place. You will always feel very good. That's my promise to you. And yeah, it's better today. And I wish બધાની લાઈફ બેટર થઈ જાય, બેસ્ટ થઈ જાય અને ખૂબસૂરત થઈ જાય. એમાં દિલથી કહું છું. એવું નથી કે મને બહુ વ્યૂઝ જોઈએ છે એટલે કહું છું. મને ખબર છે કે આ રીલ ના જાય, વધારે 1 કે 2 જણા જોશે યા કંઈ પણ हमारी दिल की इच्छा से है कि सबके साथ इतना अच्छा हो ना, सब इतने अच्छे विचार करने लगे हैं और प्योरिटी और डिवाइन पूरी तरफ हो जाए तो कितना अच्छा होगा ना. मतलब पूरी दुनिया में ये घुल जाए. किसी को भी आप धोखा मत दो, बस मैं इतना ही कहूँगी. एंड खुश रहो, खुश रहने दो और अपने आप को एक स्टेप विचार से आगे बढ़ाओ. राधे राधे एंड राधे राधे.